નવરાત્રીના આળા ગાળે પેલા બીજા નોરતામાં મને એક બેનનો ફોન આવ્યો રાજકોટથી. કદાચ મેં રેકોર્ડિંગ પણ કર્યું છે 100%, મને ખ્યાલ નથી પણ લગભગ કર્યું છે. મને વાત કરતા હતા કે સંજયભાઈ મારા ઘરમાં 1% અનાજ નથી, મારા નાના નાના બછડા છે, મારે જમાડવું હું. એટલે મેં કીધું બેન તકલીફ શું છે એ વાત કરો ને. એ કે મારે ઈ જાણવું છે ખાલી કે ધના આપવાની કાળિયામાં કે કાળિયામાંનું મંદિર ક્યાં છે. મેં કીધું બેન માતાજીનું મંદિર અમારી ધના આપવાની કાળિયા છે એ તો અમારા કાળા તળાવ મેર પરિવારના નીકળે માતાજીનો મઠ છે, ત્યાં ભગવતી બેઠી. કે સંજયભાઈ 5 દિવસથી મારા ઘરમાં હું માતાજી કાળિયામાંનો દીવો બાળું છું, બળાઈને કાંઈ વાંધો નહીં ને. કાંઈ વાંધો નહીં બેન, બાળો એમાં શું વાંધો. મારા ઘરમાં એ કઈ અનાજ નથી 1% ભાઈ. મારે નાની નાની 2 ઢીંગલીઓ છે, મારી ઢીંગલીઓ ભૂખી હોઈ જાય છે. બેન કેટલા દિવસ થયા? મને કે 5 દિવસ થયા. તો મને ફોન હું કામ કર્યો? મને કે ભાઈ મારે ધના આપવાની કાળિયામાં પગે લાગવા આવવું છે. મેં કેમ? મને કે ખોળો પાથરીને કદાચ માગું જો મને કાળિયા ખાવાનું આપી દેતો. બેનને વધારે મેં કઈ જવાબ નહોતો આપ્યો. ફોનમાં એટલું કીધું હતું કે કદાચ ખોળો પાથરો અમારી કાળિયા આપે એટલી અમારી ધના આપવાની કાળિયા દુબળી નથી સાહેબ. તમારા 5 દાડા થયા છે ને હજી માથેલી 24 કલાક જવા દો. તમારે એમનામ ધક્કો ખાવાનો નથી. જેથી તમે આ રોવો છો ને દાંત કાઢો ને તેથી કાળા તળાવના નીકળે ધક્કો ખાજો ને કદાચ 1 પેટી નહીં 3 પેટી ખાય એટલું આપે ને તેથી માનજો કે અમારી ધના આપવાની કાળિયા દીધેલું બાપ.